નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો આવાજ ન્યૂઝ। વિસનગર ગંજબજાર રેલવે ફાટકથી રેલવે સ્ટેશન સુધીના નવીન રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે જેનો ડાયવર્જન ડોસાભાઈ બાગથી ફાયર સ્ટેશનવાળા રોડને આપવામાં આવ્યો છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યાનો ભોગ લોકોએ બનવું પડે છે। વધુમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાના કારણોમાં આજુબાજુમાં લોકો ગાડી પાર્ક કરીને જતા રહેતા હોય છે અને નાસ્તાની લારીઓવાળાને લીધે ટ્રાફિક સર્જાતો હોય છે, પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું નથી। આજ રોડ એક તરફ સ્કૂલના બાળકો સ્કૂલથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા અને બીજી તરફ ટ્રાફિકમાં શાળાના બાળકો પણ ફસાયેલા જોવા મળ્યા હતા। શું કોઈ અનિચ્છનીય બનાવ બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું? આ બાબતે જવાબદારી કોની? નાસ્તાની લારીઓ હટાવવાની જવાબદારી કોની? પાલિકા કે પોલીસની? વચ્ચે ગાડીઓ પાર્ક કરેલી હટાવવાની જવાબદારી કોની? પોલીસ કે પાલિકાની? જેવા ઘણા સવાલો આમ જનતા કરી રહી છે। એક તરફ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પાલિકા તંત્ર લારીઓવાળા જોડે હપ્તા વસૂલી તો નથી કરતું ને, કારણ કે આટલી સમસ્યા હોવા છતાં પાલિકા કોઈ પગલાં ભરતી નથી। ત્વરે આ સમસ્યાનો હલ આવે તેવી લોકોની માંગણી છે અને ભગવાન ના કરે જો અનિચ્છનીય બનાવ બન્યો તો જવાબદારી કોની અને પછી દોષનો ટોપલો કોના પર આવશે, એ પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। આ બાબતે તંત્ર સફાળું જાગે અને યોગ્ય નિર્ણય કરે તેવી લોકોની માંગણી છે।